તૈયાર થઈ ગઈ છું. હવે બે ઉઠે એટલે કામ થાય. જ્યાં લગી ઉઠે નહીં ને ત્યાં લગી કાંઈ કામ થાય નહીં. આ તો ઉઠી ગયો છે ભાઈ અમારું કીશું. યશી બાકી છે એને ઉઠાડી. કેટલા વાગ્યા? 11:30 તો હજી ઉઠી નથી. પછી અત્યારે ઉઠે ને ફટાફટ કરવું પડે. 11 વાગે 10:30 પછી ઉઠે ને એટલે પહેલાં નવડાવી દઉં એને. પહેલાં નવડાવી દઉં ને તો જ બધું કામ થાય. 10, 9:30, 10 ઉઠી હોય ને તો વાંધો ન આવે કે પહેલાં ચા પાણી પીવડાવી દઉં પછી બધું ધીમે ધીમે થાય. અત્યારે 10, 10:30 પછી ઉઠે ને એટલે તો એને પહેલાં હું નવડાવી દઉં. પછી ચા પાણી પીવામાં એટલી વાર લગાડે ને, મોબાઈલ જોવે ને આ કાંઈ ને ઓલું કરે તો પછી મોડું થાય. એટલે પહેલાં ઉઠાડું એને ને ફટાફટ બધું કામ કરી નાખી. આલુ બોલ ચાલુ છે હો. ઓ આલુ ઊભી થા. હાલે ઊભી થા. તો પાછા કટ કરી નાખ્યું. કા હવે ટકો જ કરી નાખું એટલે વધે નહીં. તો હાલો હવે કમે લાગી જશે. એકના રોટલી એકના પૂરી ત્યારથી ચાલુ થઈ જાય. દેકારો સુવે ત્યાં સુધી. ચણાનું શાક બનાવવાનું છે. તો યશી આજે નાઈ નહીં મને કે ભૂખ લાગી છે. પહેલાં ચા પાણી એના આવે નવડાવી દઉં. નવડાવતા આજે ચણા કાલ રાતે ફોલવાના બાકી રહી ગયા હતા. તો અત્યારે ચણા એને ખવડાવતા ચણા ફોલ નાખો ને પછી ચણાનું શાક. આજે 2 શાક બનશે, ઢોકળી ને ચણા. લીલા ચણાનું શાક. સમજો તમારે તાર મોજા આજ કાંઈ નથી પહેરવા. ડાન્સનો લેક્ચર છે. લેક્ચર પીરિયડ છે ને. હે ડાન્સનો પીરિયડ છે. પીરિયડ કહેવાય કે લેક્ચર કહેવાય? પીરિયડ. આવડા ને લેક્ચર આવડે. લેક્ચર હેલો, હું સ્કૂલ માટે રેડી થઈ ગઈ છું. મારા ભાઈ રેડી થાય છે. તમને દેખાડું. સ્કૂલ માટે રેડી થઈ હવે એ દેખા આવતો નથી વિડીયોમાં. તો મમ્મી હાઈ ગયા આજનો વિડીયો હજી કંઈ જાજુ બનાવ્યું નથી. જાજુ કંઈ એમ તો મળશે 6 વાગે. મરચું મીઠું હળદર દાણા જીરું નાખીને પાણી નાખીને સાવ પાતળું બેટર નાખી ગેસ ગરમ કરવાનો. બેટરને લાગુ કહેવાનું મોટી પાછી નાખવાનું પણ 10 મિનિટ રહેવા દેવાનું. 10 મિનિટ રહી જાય એટલે કટકા કરી નાખવાના. હમણાં કટકા કરીશ એટલે દેખાડીશ. બાકી આવી રીતે 10 મિનિટ રહેવા દેવાનું. ત્યાં કરી નાખી વઘાર. ઢોકળીનો વઘાર માટે અડધા દાણા જેવું મરચું, મીઠું, લીલી ડુંગળી છે, સૂકી ડુંગળી છે, ટમેટા છે, મરચાં છે, લીલું લસણ છે. સૂકું લસણ લીલું આવે છે, લીલું જ નથી. કોથમરી વઘાર પહેલાં હળદરથી નાખશું. સોરી હિંગ હળદર નહીં. આ છે શું કહેવાય લીમડો, મીઠો લીમડો.
ગોળ થાય એમ જ થાય. એ પાતળો થાય નહીં એ પછી ખાઈ આપણે ના એ નહીં ઘણી વાર કરવું પડે ગરમા ગરમ થાય ને આ પાછું કરવું પડે કાઢવીને કે બોલો ઠીક છે મસ્ત પોચી ઢોકળી બનાવી દે. આજે બનાવ્યું હતું ઢોકળીનું શાક ચણાનું લીલા ચણાનું શાક જો હરખું બન્યું હોય છે તો તમને હરખું બન્યું ને શાક તો હરખું જ બન્યું છે વિડીયો હરખું બન્યો હોય છે તો તમને રેસીપી જોવા મળશે નહીંતર ખાલી હું એમને દેખાડી દઉં કે કેવું બનાવ્યું હતું મેં લીલા ચણાનું શાક ગ્રેવીવાળું ને ઢોકળીનું શાક મમ્મી સાદું કરે હું ગ્રેવીવાળું જ કરું તો મેં બનાવ્યું હતું ગ્રેવીવાળું ચણાનું ને ઢોકળીનું ખાવાની મજા આવે ઢોકળી મમ્મી બનાવે ઢોકળીનું એ અલગ રીતે બનાવે ને હું અલગ રીતે બનાવું ક્યારે જમવાનું 3 હા જમી લીધું કપડાં થઈ ગયા વાસણ થઈ ગયા હવે કપડાં નાખવા જઈ બધા છે હાલ આજુ પાછા વાસણ વળી પાછા કપડાં નાખવી દેખાડું તમે રાહ જોતા હતા ને કે હું હમણાં સ્પીડમાં આવશે કપડાં નાખશે એવી રીતે પણ આજે મેં કીધું જવા દે ને સ્પીડમાં નથી નાખવા નથી ફાસ્ટ ફોરવર્ડ કરું તો રહેવા દીધું આજે એમને જોઈ લઈ મેં કપડાં સૂકવી નાખ્યા કપડાં સૂકવાઈ ગયા અત્યારે અગાસી આવીને એટલે એટલો તડકો લાગે ને વાત જવાશે તો નીચે જઈએ ઉપરથી નીચે આવી તો આફી જાય નીચેથી ઉપરથી નીચે જાય તો આફી જાય એટલો તડકો લાગે એમાંય આવા કંઈક વિડીયો બનાવવાના હોય એટલે તો પૂરું થઈ જાય હમણાં થોડા દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવવા રાખ્યો તો બન્યો જ નહીં વળી પાછા બધા કપડાં અંદર નાખ્યા ડોલમાં વળી પાછા બધા હુંકવા વળી પાછો વિડીયો બન્યો તો આમથી આમ કરી નીચે જઈને સૂઈ જાઉં થોડીક વાર જમીને એટલી નીંદર આવતી હોય ને પછી 10-15 મિનિટ થઈ જાય એટલે નીંદર ઉડી જાય તો પછી હવે બપોરે કંઈ મોબાઈલમાં આડાવડા કરતા હોય તો બધા હાલે 4-4:30 શું ત્યાં અડધી કલાક માંડ સુવા મળે ત્યાં વળી ભાઈ આવી જાય એટલે હતા એ નહીં કિશન 2-3 શાક જ ભાવે એટલે વાંધો ન આવે પણ કેવું બન્યું એટલું બધું મસ્ત બન્યું તું બોલી નથી શકતો હે ચામીન બોલ્યું ને એને તો પછી લુખી ઢોકળી ભાવે નહીં રોટલી વગર લુખી ઢોકળી ખાઈ શકે એ શાક જ ન ખા આજે તને ખવડાવું જ છે અલે રૂમાલ કે સાફ કરતો ને ચલો તો જમી લ્યો એને જવાનું ટ્યુશનમાં શું કેવું છે તમારે શું કર્યું સ્કૂલે આજે સ્કૂલે 1 થી 10 ના ઘડિયા લેખા હાલો તને જમાડ દો હવે જમી લીધું ના અત્યારે બે કયો રમતા મારે કે રહેતા અત્યારે મજા બાજી હે ને કેવું કરે ભાઈ બાજે છે અત્યારે Langsung. સિંહાસન Taruh singgasan. ઓશિકા અને ધાબરાનું તમે શું કહો છો તમારે આવું સિંહાસન બનાવવું તો છે ને 3 ધાબરા લેવાના છે અને ઓશિકો લેવાની છે અને આ બે લેવાના છે આવી રીતે ગોઠવવાના છે
બાય.